તો લાભ પાંચમના દિવસે જો તમને આ સંકેત મળે તો તમે સમજી લેજો કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરે થઈ ગયો છે। અને એની સાથે જ મિત્રો, જો તમે લાભ પાંચમના દિવસે આ એક નાનો ઉપાય કરી લીધો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશને માટે રહેશે, તેમજ લક્ષ્મી માતાની કૃપા વરસવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે। તમારા ઘરની ધનને લગતી સમસ્યાઓ છે તે પળમાં દૂર થઈ જશે। તો મિત્રો, ધનતેરસના દિવસે તમે એવા ઘણા બધા ઉપાયો કરેલા હશે કે જે તમારી કોઈ મનોકામના હોય અથવા જો ધનને લગતી સમસ્યા હોય એને જોઈને તમે ઘણા બધા લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાના ઉપાયો કર્યા હશે। તો મિત્રો, જો એ બધા ઉપાયોનું ફળ તમને અવશ્ય મળી જાય, પણ મિત્રો આ ફળ એ પ્રકારે હોય છે કે અમુક વાર તમને ખબર નથી હોતી। તો મિત્રો, આજે લાભ પાંચમના દિવસે જો તમને અમુક આ પ્રકારના સંકેતો મળે છે અને જો એ સંકેતોને તમે સમજી લીધા તો મિત્રો સમજી લેજો કે અવશ્ય તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ ગયો છે। તેની સાથે જ મિત્રો, લાભ પાંચમના દિવસે જો લક્ષ્મી માતાને લગતા તમે આ ઉપાયો કરી લેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય, તેમજ તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો આવો મિત્રો, આપણે આજે લાભ પાંચમના દિવસે તમને મળતા સંકેતો વિશે જાણીએ। મિત્રો, ધાર્મિક માન્યતાઓ તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવાનું હોય તો મિત્રો, પ્રકૃતિ તમને વિશેષ રૂપથી અમુક શુભ સંકેતો આપે છે કે જેને આપણે સમજવા બહુ જરૂરી હોય છે। આથી જો મિત્રો તમને પણ કોઈ આ પ્રકારના સંકેતો મળે છે તો તમારે સમજી લેવાનું છે કે તમારો સારો સમય આવી ગયો છે। તો મિત્રો, આજે લાભ પાંચમનો પહેલો સંકેત સાપની સાથે જોડાયેલો છે। મિત્રો, સાપને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે। તો મિત્રો, તમે આજે લાભ પાંચમના દિવસે કોઈ જરૂરી કામથી બહાર જતા હોવ અને જો રસ્તામાં તમને કોઈ વ્યક્તિ સાપ જોતી જોવા મળે તો મિત્રો આને એક શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો, આનો મતલબ એ છે કે હવે તમારી આર્થિક પરિસ્થિતિ છે તે સારી થવાની છે અને તમારા ઘરમાં હવે ધનધાન્યનું આગમન થશે। તેની સાથે જ મિત્રો, બીજો સંકેત તમને મળે એ કે જ્યારે રસ્તામાં કોઈ તમને સોળ શૃંગાર કરેલી નવી નવેલી દુલ્હન અથવા તો નાની કન્યા જો શૃંગાર સાથેની જોવા મળે છે તો મિત્રો તમારે સમજી લેવાનું છે કે લક્ષ્મી માતાએ તમને સ્વયં દર્શન આપ્યા છે। આથી મિત્રો, આ બે પરિસ્થિતિને પણ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, આ સંકેતો એવું દર્શાવે છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે। આ જ રીતે જો મિત્રો ગુરુવારના દિવસે કોઈ કુંવારી કન્યા તમને પીળા વસ્ત્રોમાં જોવા મળે છે તો એ આવનારા સમયમાં ધન લાભ થશે એ વસ્તુ દર્શાવે છે। તેમજ મિત્રો, ત્રીજો સંકેત છે એ રોટલી સાથે જોડાયેલો છે। જો મિત્રો લાભ પાંચમના દિવસે આજે તમારા ઘરમાં એક સ્થાન ઉપર 3 રોટલી જોવા મળે છે તો એ વસ્તુ છે એ લક્ષ્મી માતાના આગમનનો સંકેત આપે છે। આ ઘટના છે એ તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવવાનો સંકેત માનવામાં આવે છે। ખાસ કરીને લાભ પાંચમના દિવસે તુલસીના કુંડાની આજુબાજુમાં જો 3 રોટલી દેખાય છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે મિત્રો તુલસીના છોડમાં પણ લક્ષ્મી માતાનો વાસ હોય છે। પણ મિત્રો, જો 3 કરતાં વધારે રોટલી તુલસીના છોડની પાસે જોવા મળે એ તો એને ભવિષ્ય માટે અશુભ માનવામાં આવે છે। પણ એક સાથે 2-3 રોટલી જોવા મળે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે। જો મિત્રો વધારે પ્રમાણમાં રોટલી જોવા મળે છે તો તમારે તરત જ જે માતા લક્ષ્મી છે તે બહુ દયાળુ છે
એ તમને જલ્દી જ માફ કરી દે છે. તેમજ બીજા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, જો આજે લાભ પાંચમના દિવસે કોઈ મહિલાના ડાબા હાથમાં તેમજ કોઈ પુરુષના જમણા હાથમાં જો અચાનક ખંજવાળ આવવા લાગે તો એને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તો મિત્રો, લાભ પાંચમના દિવસે તમને આ સંકેત જોવા મળે છે તો એનો અર્થ એ થયો કે તમને જલ્દી જ કોઈ આર્થિક લાભ થવાનો છે. તેની સાથે જ મિત્રો, બીજા સંકેત વિશે વાત કરીએ તો આ સંકેત છે બિલાડી સાથે જોડાયેલો છે. આમ જોઈએ તો બિલાડીનું રડવું એને અશુભ માનવામાં આવે છે, પણ મિત્રો, જો તમારા ઘરમાં આજે લાભ પાંચમના દિવસે અચાનક સફેદ બિલાડી આવી જાય તો તેને બહુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જો મિત્રો, તમારા ઘરમાં કોઈ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તો એને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આ એ વસ્તુનો સંકેત આપે છે કે એ ઘરમાં લક્ષ્મી માતાની કૃપા રહેવાની છે અને એ ઘર ધનથી સદાય ભરેલું રહે છે. તેમજ બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો, આ સંકેત ઘરના ખાનપાન અને રોજિંદા કાર્યક્રમો સાથે જોડાયેલો છે. મિત્રો, એવી માન્યતા છે કે ઘરમાં લક્ષ્મી માતાનું જો આગમન થવાનું હોય છે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોની ભૂખ ઓછી થઈ જાય, તેઓ થોડું ખાઈ લે છે તો તેને સંતુષ્ટિ પ્રાપ્ત થઈ જાય. આ પણ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવે છે. એની સાથે જ મિત્રો, લોકો નશા તેમજ માંસમદિરાથી પણ છુટકારો લે છે, તે એક શુભ સંકેત છે. તેમજ બીજા સંકેત વિશે વાત કરીએ તો શરીરના અમુક અંગો છે એ અચાનક હલવા લાગે છે તો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ એ વસ્તુનો સંકેત છે કે તમને કોઈ અચાનક આર્થિક લાભ થવાનો છે. તેમજ સામુદ્રિક શાસ્ત્રો અનુસાર આ દિવસે જો કોઈ વ્યક્તિના 2 ગાલ ખટકે છે તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે. આ તમને કોઈ મોટી ખુશખબર આપે તેવો સંકેત આપે છે. એની સાથે જ બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો, આ સંકેત છે એ 2 મુખવાળા સાપ સાથે જોડાયેલો છે. જો આજે તમને લાભ પાંચમના દિવસે જો કોઈના ઘરમાં 2 મુખવાળો સાપ જોવા મળે છે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે. એને લક્ષ્મી માતાનું વાહન કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં 2 મુખવાળો સાપ આવે છે એ ઘરમાં ક્યારે ધનધાન્યની કમી નથી થતી. તેમજ સૌથી મહત્વપૂર્ણ સંકેત એ કે જ્યારે કોઈ વ્યક્તિનો જીવનનો સમય બદલાવવાનો હોય તો તેને બહુ અજીબ અને શુભ ઘટનાઓ તેને દેખાવા લાગે છે. આવા વ્યક્તિના જીવનમાં અચાનકથી સકારાત્મકતા આવવા લાગે છે. તો જો મિત્રો, આજે લાભ પાંચમના દિવસે જો તમને આ પ્રકારના સંકેતો જોવા મળે છે તો મિત્રો, એવું સમજી લેજો કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે. તેની સાથે જ જો આ દિવસે આ પ્રકારના સંકેતોમાંથી તમને કોઈ એક સંકેત જોવા મળે તો તમારો આવનારો સમય છે આર્થિક રીતે બહુ સારો રહેવાનો છે. જો તમારા ધંધામાં કોઈ પણ પ્રકારની ખામી હશે તેમજ આર્થિક સમસ્યા હશે તો એ બધી સમસ્યામાંથી તમને છુટકારો મળશે. આથી મિત્રો, ધનતેરસના દિવસે જો તમે સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી જો લક્ષ્મી માતાની પૂજા આરાધના કરી હશે તો તમને આજે લાભ પાંચમના દિવસે અવશ્ય આ સંકેતોમાંથી કોઈ પણ એક સંકેત જોવા મળશે. જો તમને વધારે સંકેતો જોવા મળે છે તો તે અતિ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, જો આજે લાભ પાંચમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જ તમને સપનામાં કોઈ દેવી દેવતાની મૂર્તિ જોવા મળે તો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે ધનતેરસના દિવસમાં તમે સાચી શ્રદ્ધાથી લક્ષ્મી માતાની પૂજા આરાધના કરી હશે. આના માટે તમને આજે આ સંકેત જોવા મળ્યો છે. આ એ વસ્તુ દર્શાવે છે કે લક્ષ્મી માતા છે તમારા ઘરમાં આજે વાસ કરવા આવશે. તેમજ આ એ વસ્તુનો સંકેત છે કે તમારો સારો સમય હવે શરૂ થઈ જશે. તેની સાથે જ જો મિત્રો,
તમારો સમય બદલાવવાનો હોય તો ઘરમાં રહેલા ફૂલ છોડ અથવા તો વૃક્ષ પણ લીલાછમ થવા લાગે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ જો સુકાઈ ગયેલા છોડ હોય છે પણ લીલા થવા લાગે છે અને આમાં વિશેષ રૂપમાં તુલસીનો છોડ તેમજ કેળનો છોડ હોય છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર જુઓ, આજે લાભ પાંચમના દિવસે તમારા ઘરમાં પોપટ આવે છે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, પોપટનો સંબંધ છે એ ભગવાન કુબેરની સાથે છે. એની સાથે જ મિત્રો, જો ઘરમાં સફેદ કબૂતર આવે તો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. તેમ આજે લાભ પાંચમના દિવસે ઘરમાં કોઈ પક્ષી માળો બાંધે છે અથવા તો તેમાં ઈંડા મૂકે છે તો આ એ વસ્તુનો સંકેત આપે છે કે તમને જલ્દીથી કોઈ ધન લાભ થવાનો છે. તેની સાથે જ તમારા પૈસા છે તમને પાછા મળવાના છે. આથી મિત્રો, જો તમને આજે લાભ પાંચમના દિવસે આ પ્રકારનો સંકેત મળે છે તો તે બહુ શુભ માનવામાં આવે છે. આથી જો લાભ પાંચમના દિવસે ઘરમાં પક્ષી કોઈ માળો બાંધે છે અથવા તો તેમાં ઈંડા મૂકે છે તો તમારે તેને કોઈ ઈજા પહોંચાડવાની નથી. જો તમે આ ભૂલ કરશો તો લક્ષ્મીમાં તમારા ઘરે આવતા હશે તો પણ તે નહીં આવી શકે. તેની સાથે જ મિત્રો, બીજા સંકેત વિશે વાત કરીએ તો જો આજે લાભ પાંચમના દિવસે તમારા ઘરમાં જો ઘરના મુખ્ય દ્વાર ઉપર અથવા તો પોતાના ઘરની કોઈ પણ જગ્યાએ આજે સમૂહમાં કાળી કીડી જોવા મળે છે તો આ એ વસ્તુનો સંકેત આપે છે કે લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર રહેવાની છે અને મિત્રો, તમારા કોઈ અટકેલા કાર્ય છે પૂરા થવાના છે. તેની સાથે જ મિત્રો, એવી પણ માન્યતા છે કે કોઈ પક્ષી છે આજે લાભ પાંચમ જેવા શુભ દિવસોમાં જો તમારી ઉપર કોઈ પક્ષી ચરી જાય તો એને પણ બહુ સારો સંકેત માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે તમે બહુ ખુશનસીબ છો. જો તમે કોઈ કામથી આજે બહાર નીકળો છો તો મિત્રો, બહાર તમે કોઈ પક્ષીનો અવાજ સાંભળો છો તો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, પક્ષી જે હોય છે એ પણ લક્ષ્મી માતાને જ અનુલક્ષીને આપણને સંકેતો આપે છે. આથી આપણે આ બધા સંકેતોને નકારવા ન જોઈએ. એની સાથે જ જો મિત્રો, તમારા ઘરની પાસે અથવા તો તમારા ઘરમાં કોઈ વૃક્ષ હોય ત્યાં આજે લાભ પાંચમના દિવસે અથવા તો કોઈ પણ શુભ દિવસમાં જો કોઈ પક્ષી પાણી પીવા આવે છે અથવા તો માળો બાંધે છે તો આ પણ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, આજે લાભ પાંચમના દિવસે જો તમારા ઘરના આંગણે ગાય આવે છે તો તેને પણ લક્ષ્મી માતાનું આગમન થયું તેમ માનવામાં આવે છે. આથી મિત્રો, આ સંકેતમાં તમારે તે ગાયને એક રોટલી પણ આપવાની છે. જો તમે ગાયને રોટલી આપશો તો તે આજે લાભ પાંચમના દિવસે બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, જો તમને આ ગાય માતાનો આ રીતે સંકેત મળે છે તો આને ક્યારે નકારશો નહીં. કારણ કે મિત્રો, આજે લાભ પાંચમના દિવસે તમે જે ઉપાયો કરો છો અથવા તો તમને જે સંકેતો મળે છે અને તમે અનુસરો છો તો તેનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, આજે લાભ પાંચમના દિવસે તમને જે પણ સંકેત મળે છે એનો અર્થ એ થયો કે મિત્રો, ધનતેરસના દિવસે તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને તમે સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરી છે. આના માટે તમને આજે આ સંકેતો જોવા મળે છે. તો મિત્રો, આ બધા સંકેતો મળવાથી તમારા ઘરમાં જો ધનને લગતી સમસ્યા હશે તો તેમાં તમને અવશ્ય ફાયદો થશે. તેમજ મિત્રો, તમને આજે લાભ પાંચમના દિવસે આ પ્રકારના બધા જ સંકેતો જોવા મળે છે તો મિત્રો, તમે એમ સમજી લેજો કે તમારા પરિવારના કોઈ પણ સભ્યનો ધંધો છે એ સારો ચાલતો નહીં હોય તો એમાં પણ પ્રગતિ થશે. તેની સાથે જ મિત્રો,
જો તમારા ઘરનો કોઈ સભ્ય એ સરકારી નોકરીની તૈયારી કરતો હશે તો તેને અવશ્ય નોકરી મળવાના યોગ બનવા લાગશે. તેમજ આજે લાભ પાંચમના દિવસે તમને આ પ્રકારના સંકેતો મળે છે તો પરિવારના કોઈ પણ સભ્ય કે જેના લગ્ન કે સગાઈ ન થતા હોય તો એના પણ લગ્ન કે સગાઈના યોગ બનવા લાગશે. આથી મિત્રો, લાભ પાંચમના દિવસે જો તમને આ પ્રકારના શુભ સંકેતો મળે છે તો તમારે માની લેવાનું કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર છે. તેમજ મિત્રો, આજે લાભ પાંચમના દિવસે સવારના સમયમાં જો તમને કોઈ વૃક્ષ ઉપરથી કોયલનો અવાજ સંભળાય છે તો આ પણ એક લક્ષ્મી માતાની કૃપા માનવામાં આવે છે. વિશ્વાસ રાખજો મિત્રો, જો તમને આજે લાભ પાંચમના દિવસે કોયલનો આ સંકેત મળે છે તો મિત્રો, લક્ષ્મી માતા તમારા ઘરમાં પધારે છે. એની સાથે જ જો મિત્રો આજે લાભ પાંચમના દિવસે કોઈ પણ સમયમાં તમને ધુવડ જોવા મળે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમને આજે ભુવડના દર્શન થાય છે તો આ વસ્તુ તમારા માટે બહુ શુભ સંકેત સાબિત થાય છે. મિત્રો, આ ધુવડ છે એને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. મિત્રો, ઘુવડનું જોવા મળવું એ ધન અને ઐશ્વર્યનો સંકેત આપે છે. આ જ રીતે મિત્રો, કાચબો છે એને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આથી જો મિત્રો આજે લાભ પાંચમ જેવા શુભ દિવસોમાં જો તમને સપનામાં કાચબો જોવા મળે છે તો આને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારના સપનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે. તેમજ તમારા નસીબના દરવાજા જલ્દી ખુલવા લાગે છે. એની સાથે જ જો મિત્રો આજે લાભ પાંચમના દિવસે બહારથી તમને કોઈ ₹1નો સિક્કો અથવા તો કોઈ પૈસાની નોટ મળે છે તો તમારે તેને સાચવીને રાખવી જોઈએ. મિત્રો, આ વસ્તુ છે એ તમારા બંધ પડેલા નસીબનું તાળું ખોલી દે એવો સંકેત આપે છે. તો મિત્રો, જો આજે લાભ પાંચમના દિવસે આ જે તમને સંકેતો કહ્યા છે એમાંથી કોઈ એક સંકેત તમને જોવા મળે છે તો તમે સમજી લેજો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની ગઈ છે અને લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ ગયો છે. તેની સાથે જ મિત્રો, આપણે હવે એક મહત્વના સંકેત વિશે વાત કરીએ કે જેને તમારે આજે લાભ પાંચમના દિવસે ક્યારે પણ નકારવાનો નથી. જો મિત્રો આજે લાભ પાંચમના દિવસે સવારના પહોરમાં અથવા તો આજના દિવસમાં કોઈ પણ સમયમાં જો તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક ભીખ માંગવા માટે આવે છે તો મિત્રો એને તમે નકારશો નહીં, પરંતુ તમે તેને કોઈ પણ વસ્તુ દાનમાં આપો. ભલે કે તેને કોઈ પણ વસ્તુ તમે દક્ષિણામાં આપો. જો તમે ઘરના આંગણે આવેલા ભિક્ષુકને આજે લાભ પાંચમના દિવસે ભોજન કરાવો છો તો તે અતિ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા છે એ કોઈ પણ સ્વરૂપમાં તમારી પરીક્ષા લેવા માટે આજે લાભ પાંચમના દિવસે તમારા ઘરના આંગણે આવી શકે છે. આથી તમે તેને કોઈ પણ વસ્તુ દાનમાં આપો અથવા તો ભોજન કરાવો તો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા જીવનની બધી ધનને લગતી સમસ્યા તેમજ તમારી બધી મનોકામના પૂરી થશે. આથી આજે લાભ પાંચમના દિવસે આ પ્રકારના સંકેતો તમને મળે છે તો તમે તેનો અવશ્ય લાભ ઉઠાવજો. કારણ કે મિત્રો, આજે લાભ પાંચમનો દિવસ એ વસ્તુ શીખવે છે કે તમારો વર્ષો જૂનો ધંધો છે આગામી વર્ષોમાં કેવી રીતે સારો ચાલે એના માટે તમારે આજે શુભ કાર્યો કરવા પડે છે એ વસ્તુનો સંકેત દર્શાવે છે. આથી મિત્રો, જો તમને આ પ્રકારના સંકેતો મળે છે તો તમે તેને નકારશો નહીં. તો માતા લક્ષ્મી તમારા જીવનમાં ધન તેમજ સુખ સમૃદ્ધિ લાવશે. મિત્રો, ચાલો હવે જાણીએ લાભ પાંચમના ખાસ ઉપાયો વિશે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં શુદ્ધ થઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો. ચાંદીની થાળીમાં 11 કાચા ચોખા લો.
દરેક ચોખા પર લાલ ચંદનનું એક બિંદુ મૂકો. લક્ષ્મીજીની મૂર્તિ સામે રાખીને ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલની પાંખડીઓ છાંટો. ઓમ હરિ શ્રી ક્લી ધનલક્ષ્મણ નમઃ મંત્ર 125 વાર જપો. ચોખાને લાલ કપડે બાંધીને તિજોરીના દક્ષિણ ખૂણામાં રાખો. આ ઉપાયથી ધનના નવા સ્ત્રોત ખુલે અને વેપારમાં અચાનક વૃદ્ધિ થાય. નાના તાંબાના લોટામાં ગાયનું તાજું દૂધ ભરો. તેમાં 1 ચમચી કેસર મેળવો. લક્ષ્મીનારાયણની મૂર્તિ પર ધીમે ધીમે અભિષેક કરતા ઓમ લક્ષ્મીનારાયણાભ્યા નમઃ 118 વાર બોલો. અભિષેક પછી મૂર્તિને ગુલાબી કપડે લૂહો. 11 લાલ કમળના ફૂલ ચઢાવો. અભિષેકનું દૂધ ઘરના તુલસી કુંડ આગળ ચઢાવો. આ ઉપાયથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય અને દરેક કાર્યમાં સફળતા મળે. લાલ રંગના કપડામાં 7 પ્રકારના મીઠા, ખાંડ, ગોળ, મિશ્રી, સાકર, બતાસા, શર્કરા, ખડી સાકર દરેક 11 દાણા લો. તેના પર એક ચાંદીની ડબ્બીમાં લાલ ચંદન મેળવો. લક્ષ્મીજી સામે રાખીને લક્ષ્મી અષ્ટકમના 8 શ્લોક પઢો. પોટલીને ઘરના રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં લટકાવો. આ ઉપાયથી ઘરમાં અન્નધનની કદી કમી નહીં આવે અને મીઠાશ ભર્યા સંબંધો બને. સવારે 11 લાલ હકીકના પથ્થર લો. દરેક પર ગંગાજળથી શુદ્ધ કરીને લાલ ચંદનનું તિલક લગાવો. લક્ષ્મીજી સામે ગોળાકાર ગોઠવીને ઘીના 11 દીવા પ્રગટાવો. ઓમ શ્રી હરિ કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી હરિ ઓમ મહાલક્ષ્મણ નમઃ 11 વાર બોલો. પથ્થરોને લાલ કપડે બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાયથી ધનનું આકર્ષણ વધે અને અચાનક ધનલાભ થાય. ચાંદીના નાના કળશમાં ગંગાજળ ભરો. તેમાં 11 તુલસીના પાન અને 1 ચમચી મધ મેળવો. લક્ષ્મીજી પર 11 વાર છાંટો. દરેક હંટકાવે ઓમ વિષ્ણુ પ્રિયાય નમઃ બોલો. કળશને પૂજા સ્થળે રાખીને દરરોજ સવારે તેનું ગંગાજળ ઘરના મુખ્ય દ્વાર પર છાંટો. આ ઉપાયથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય અને લક્ષ્મીની કૃપા વરસે. 11 લાલ ચંદનની લાકડીઓ લો. દરેકને ગંગાજળથી ધોઈને લાલ દોરાથી બાંધો. લક્ષ્મીજી સામે રાખીને કનકધારા સ્તોત્રના 21 શ્લોક પઢો. લાકડીઓને ઘરના ચારે દિશામાં 1 ખૂણે લટકાવો. આ ઉપાયથી ઘરની ચારે તરફથી ધનની આવક શરૂ થાય અને વાસ્તુ દોષ દૂર થાય. સવારે 11 લાલ ગુલાબના ફૂલની માળા બનાવો. દરેક ફૂલમાં લાલ ચંદનનું બિંદુ મૂકો. લક્ષ્મીજીને પહેરાવીને ઓમ રમ શ્રી લક્ષ્મી દેવ્ય નમઃ 108 વાર જપો. માળાને પૂજા પછી તિજોરીના દરવાજે લટકાવો. આ ઉપાયથી વેપારમાં ગ્રાહકોની ભીડ વધે અને ધનનો પ્રવાહ અવિરત ચાલુ રહે. નાના ચાંદીના દીવામાં ઘી ભરીને 11 લવિંગ મૂકો. લક્ષ્મીજી સામે પ્રગટાવો. દરેક લવિંગ પર ઓમ ધનમ મે દેહી બોલીને દીવામાં મૂકો. દીવો બુઝાય પછી રાખને લાલ કપડે બાંધીને પર્સમાં રાખો. આ ઉપાયથી દરરોજ નાના નાના ધનલાભ થાય અને ખર્ચ નિયંત્રણમાં રહે. 11 કાચા નારિયેળ લો. દરેકમાં લાલ ચંદનનું તિલક લગાવો. લક્ષ્મીજી સામે રાખીને શ્રી સુક્તમતના 15 શ્લોક પઢો. નારિયેળના લાલ કપડે બાંધીને ઘરના ધનસ્થાન દક્ષિણ પશ્ચિમમાં રાખો. આ ઉપાયથી ધનનું ભંડાર ભરાય અને કુટુંબમાં સમૃદ્ધિનો વિસ્તાર થાય. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે.